નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મળે છે। હવે 22મો હપ્તો આવવાની તૈયારી। ખેડૂતોને પૈસા મેળવવા માટે ઈ-કેવાયસી અને ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યા। જો ઈ-કેવાયસી ન કરાવ્યું હોય તો હપ્તો અટકી શકે તેવી શક્યતા। પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ માટે લગભગ 90% સુધીની સહાય સરકાર આપશે। ગુજરાતમાં 50 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં હજારો કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર થયા। દર વર્ષે આ યોજનાના ખેડૂતોને સીધી આર્થિક મદદ મળતી હોવાનું સામે આવ્યું। અમરેલીમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ। રૂપિયા 1600ના ભાવે વેચાતા ખેડૂતો ખુશખુશાલ થયા। સુપર 8ની મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું। હવે સેમીફાઇનલમાં પહોંચવું બન્યું મુશ્કેલ। અમેરિકા ઈરાન વિવાદના ચીનની એન્ટ્રી। તહેરાને આપશે ભયાનક હથિયાર। પાકિસ્તાનમાં ક્વાડકોપ્ટર ડ્રોનથી આતંકી હુમલામાં ડીએસપી સહિતના કેટલાકને પોલીસો ખૈબર પખ્તુનખ્વામાં માર્યા ગયા। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન છતાં હિન્દુઓ ઉપર હુમલાઓ ચાલુ રહ્યા। હિન્દુ મહિલા ઉપર બળાત્કાર કરનાર મુક્ત ફરે છે। સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં ગંભીર બેદરકારી। સુરતના 800 વિદ્યાર્થીઓને સવારનું જમવાનું સાંજે મળ્યું। ફાગણી પૂનમનો મેળો। ડાકોર જતા માર્ગો પર 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ભારે વાહનો માટે નો એન્ટ્રી કરવામાં આવી જાહેર। મંજૂરી વગર ખેતરોમાં વીજપોલ નાખી દેવાતા બાવળાના 6 ગામના ખેડૂતોનો હોબાળો। મામલતદારને આપ્યું આવેદનપત્ર। જૂનાગઢમાં કીર્તિ પટેલના ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર। ખંડણી કેસમાં હવે દિવ્ય સાવલાણીની ધરપકડ કરવામાં આવી। રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રી શીટરોને 97 ઓરડી અને 8 મકાનો જમીન દોસ્ત કરાયા। ડીસીપીએ આપી માહિતી। અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ થયા। નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી। છોટાઉદેપુરના નસવાડીમાં દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ। હાલત નાજુક। ગેંગરેપના આક્ષેપ સાથે પોલીસ મથકે હોબાળો મચી ગયો। દાહોદમાં હચમચાવતી દેનારી ઘટના સામે આવી। રમતા રમતા કૂવામાં ખાબકતા 2 માસૂમ ભાઈ બહેનના કરુણ મોત। ગામમાં આરેરાટી સવાય। અમદાવાદ ગાંધીનગર મેટ્રોનું વિતરણ કરાશે। રૂપિયા 1067 કરોડના ફેઝ 2B પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી। અમરેલીના સિવિલમાં મહિલાના મોતનો મામલો। દેવી પૂજક સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। કલેક્ટરને આવેદન પાઠવ્યું। સુરત શિક્ષણ સમિતિના પ્રવાસમાં ગંભીર બેદરકારી। વિદ્યાર્થીઓને ભોજન સમયે નાસ્તો અપાયો। હવે વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ભારે રોષ। શેર બજારમાં ભૂકંપ। સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો। સોના ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ જોવા મળી। રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા। ખિસ્સા કાતરોને ટીપ આપતા હતા, પોલીસે ઝડપ્યા। અમેરિકાની કોર્ટે ટેરિફ પર લગાવી રોક। હવે પ્રધાનમંત્રી મોદી ડીલ રદ કરી બતાવે। એમપીમાં બોલ્યા રાહુલ ગાંધી। ખાનગી હોસ્પિટલોને રાષ્ટ્રપતિ મુર્મુનો મેસેજ। કહ્યું કે આરોગ્ય સેવા કરતી વખતે પોતાની જવાબદારી નિભાવજો। કાતિલ પુત્ર પિતાના મુદ્દેના ટુકડા કરીને ક્રિકેટ રમવા ગયો। પુત્રી પણ 4 દિવસ ચૂપ રહી। લખનૌમાં ખોફનાક મર્ડર કેસ સામે આવ્યો। પ્રધાનમંત્રી મોદીના ઇઝરાયલ પ્રવાસ મુદ્દે હંગામો મચી ગયો। ભારતે પેલેસ્ટાઇનનો સાથ છોડ્યો હોવાનો કોંગ્રેસનો મોટો આરોપ। આંતરધર્મીય લિવ ઇન રિલેશનશીપ ગુનો નથી। ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથી। અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય। હવે કેરલમ નામથી ઓળખાશે કેરળ। સેવા તીર્થની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય। રોડ બનાવો અથવા ટોલ હટાવો। મધ્યપ્રદેશમાં હાઈવેનું કામ શરૂ કરાવવા અજાણ્યા શખ્સે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ। પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર કર્યો મોટો ફરીથી હુમલો। બોર્ડર પર 5 જગ્યાએ ભારે ગોળીબાર કર્યો। ભીષણ હિમ તોફાનને પગલે અમેરિકાના 7 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યું। જનજીવન થયું ઠપ। કેનેડા પ્રધાનમંત્રીને માર્ક કાર્નેની ભારત મુલાકાત પહેલા મોટો નિર્ણય। તવહુર રાણા કવે કેનેડિયન નાગરિક રદ। સોમનાથથી શરૂ થયેલી આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો ખેડૂતો બચાવો યાત્રા ખેડૂતો માટે બનશે સહાયરૂપ।
ગુજરાત પર ફરી ઘેરાયા માવઠાના વાદળ, ખેડૂતો માટે માર્ચ મહિનો પણ ભારે, અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી સામે. આમ આદમી પાર્ટીના વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ખેડૂતો માટે માવઠા વળતર, પાણી અને દવાખાના સુવિધાઓ અંગે રજૂઆત કરી. ખેતર બચશે તો જ ખેતી થશે, મોરબીના બહાદુરગઢના ખેડૂતો પોતાની જમીન બચાવવા આવ્યા મેદાને. બિહારના ખેડૂતોની ગુજરાતની સહકારી ખેતીને અભ્યાસ કરશે, જેનાથી શેરડીનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે. સોમનાથથી આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રાનો પ્રારંભ, ઘુંસિયા ગામે પ્રવીણ રામનો ખેડૂતો મામલે હુંકાર. હોળી ધૂળેટી પર સરકારી કર્મચારીઓને મળી શકે છે ગુડ ન્યૂઝ, સરકાર મહત્વનો નિર્ણય લેવાની તૈયારીમાં. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને અંતે તબીબી સહાય મળી, ઉચ્ચ સુરક્ષાવાળી હોસ્પિટલમાં સારવાર મળશે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું, ક્યાંક ગાજવીજની પણ શક્યતા. ચીનથી આવ્યા મોટા સમાચાર, સોના ચાંદીના નિયમોમાં રાતોરાત ફેરફાર, હવે બદલાઈ જશે ભાવની આખી રમત. હરિદ્વારમાં કુંભની તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આવી, કેન્દ્રએ આપ્યું 500 કરોડનું બજેટ. દ્વારકાની ગોમતી નદીમાં નીડલ ફિશ બની આકર્ષણનું કેન્દ્ર, મોરપીંછ જેવી પૂંછડી જોઈ યાત્રાળુઓ થયા મંત્રમુગ્ધ. ઈરાન સામે લડવા નીકળેલા અમેરિકાના યુદ્ધ જહાજ પર ભયંકર હાલત, ટોયલેટ બહાર સૈનિકોની લાઈનો જોવા મળી. રાજકોટ મધરાતે ચાલુ બસમાં યુવકે મહિલા મુસાફરને અડપલા કર્યા, ફરિયાદ કરતા ક્લીનરે ધક્કો મારીને બહાર ફેંકી દીધી. અમેરિકા પ્રમુખ કાર્યવાહી કરનારા માણસ, ઈરાનના લાખો લોકોના ફોનમાં ટ્રમ્પનો ભેદી મેસેજ. ભોપાલમાં મુસ્લિમ છોકરીઓએ હિન્દુ યુવતીઓ સાથે મિત્રતા કરી, ભાઈઓ પાસે કરાવ્યું દુષ્કર્મ, અમદાવાદ સુધી ફેલાવ્યું દૂષણ. સરકારે ખેડૂતોના ખિસ્સા ભરવાનો કર્યો પ્લાન, વડાપ્રધાન નવા, હવે કાર્યાલય સેવા તીર્થમાં લેવાયો પહેલો મોટો નિર્ણય. પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળ બેઠક, કેરલામાં અમદાવાદ મેટ્રો અને રેલવે માટે કરોડોની મંજૂરી આપવામાં આવી. ગુજરાત માટે આગામી 48 કલાક હજુ પણ ભારે, અમદાવાદ સહિત વડોદરા અને ભરૂચ, નર્મદા જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી જાહેર. રાજકોટના જંગલેશ્વરમાં અસામાજિક તત્વો, હિસ્ટ્રી શીટરના દીકતા ધંધા પર ચાલ્યું બુલડોઝર. જંગલેશ્વરમાં ગુનેગારોના 8 કિંમતી મકાનો, 97 ઓરડી, 3 દુકાન, 3000 સ્ક્વેર ફૂટનો વંડો ધ્વસ્ત કરાયો. બાળકો માટે સમય જ નથી, 12 કલાક કામ કરું છું, રાજીનામું આપનારી ડિપ્ટી કમિશનર સ્વાતિ દેસાઈને હવે યુટર્ન. ગુજરાતમાં ભારે વર્તી પ્રક્રિયાનો વેગ, 10 વર્ષીય ભારતીય કેલેન્ડર જાહેર, સરકારનો યુવાનોને મોટા પાયે રોજગારનો સંકલ્પ. રાજગાર સહિત હવે ગુજરાતમાં સહિત સમગ્ર દેશમાં કોળી સમાજ હંમેશા આગળ, આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલના શબ્દો. પીએસઆઈની ભરતી માટે મોટા સમાચાર, બિન હથિયારી પીએસઆઈનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. સેવા તીર્થમાં યોજાઈ મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક, ગિફ્ટ સિટીમાં શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી. દિલ્હીમાં બેસીને શેખ હસીનાએ કરી મોટી જાહેરાત, હવે બાંગ્લાદેશને પરત ફરવાની તૈયારીઓ કરી લીધી, હવે પોતાની પાર્ટીને આપી દીધો મેસેજ. બીએમસીમાં 10 નામાંકિત નગરસેવકોના નામ નક્કી, બાંગ્લાદેશમાં ભાજપને ફાળે 4 બેઠક, હવે તો રાજ ઠાકરેની એમએનસીને મોટો ઝટકો. ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાંથી કરાયા શિફ્ટ, આંખોના સારવાર માટે અપાયું ઇન્જેક્શન. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.